लास्ट वाला इथरवा, बराबर। वेरी इजी कॉन्सेप्ट। हाँ આ છેલ્લે જોઈ લઈએ, એ બધું ના ચાલે। પોટલીઓ ઇથેનોલ જોયો ને કે બસ સાહેબ ઇથેનોલ ઇથેનોલ સાહેબ ભણાવવો પડે તમારે। ચાલો પહેલાં ઇથર પછી ઇથેનોલ, બરાબર। તો પહેલાં ઇથરનું કામ કરીએ, ઇથરનું વર્ગીકરણ જોવાનું, હજી નામકરણ જોવાનું, ચેક કરી લઈએ એકવાર। તો જો ભાઈ ઇથરનું જો હું વર્ગીકરણ કરું તો બેટા ઇથરને બેઝિકલી આપણે કોઈ બે ભાગની અંદર ડિવાઈડ કરી શકીએ। કેટલા? એકને કહીશું સમમિતીય ઇથર અને બીજું હશે બેટા અસમમિતીય ઇથર। એક હ બેટા સમમિતીય ઇથર, બીજો હ અસમમિતીય ઇથર। જે સમમિતીય ઇથર હ, હવે ઇથર તમને લોકોને ખબર હોવી જોઈએ ભાઈ કે ઓક્સિજનનો બે સાઈડ કોઈ પણ પ્રકારની આલ્કાઇલ શૃંખલા જોડાયેલી હોય, બંને એક જેવી હોઈ શકે અથવા તો અલગ અલગ પણ હોઈ શકે। હવે જો તમારો જે ઓક્સિજન હોય ઇથરનો, એની બંને તરફ તમે લોકોએ સમાન પ્રકારની આલ્કાઇલ શૃંખલા જોડાયેલી હોય તો એને કહેવાય સમમિતીય ઇથર। અને જો બંનેની અંદર અલગ અલગ પ્રકારની આલ્કાઇલ શૃંખલા જોડાયેલી હોય તો એને કહેવાય બધા તમારો અસમમિતીય ઇથર। હવે બેઝિક વાત રહી નામકરણની। હા, તો નામકરણ સમજી લો। નામકરણ બેટા સમજો, નામકરણ તમારું બે રીતે થાય। કેટલી રીતે થાય? બે રીતે થાય। એક થાય બેટા IUPAC સ્વરૂપે, અને બીજું નામકરણ કેવી રીતે કરશો તમે લોકો? હા, સામાન્ય નામ, એક હોય IUPAC, એક હોય સામાન્ય નામ। IUPAC કેવી રીતે કરો? દેખજો, IUPAC ને યાદ રાખજો બેટા આલ્કોક્સી આલ્કેન। શું યાદ રાખશો ભાઈ? આલ્કોક્સી આલ્કેન। અને સામાન્ય નામમાં યાદ રાખશો બેટા આની અંદર બે વસ્તુઓ, ડાય આલ્કાઇલ ઇથર અથવા આલ્કાઇલ ઇથર। બોલો કમ્પ્લીટ। આ જે ડાય આલ્કાઇલ ઇથર એનું નામકરણ તમે લોકો બેઝિકલી યુઝ કરશો સમમિતીય માટે, અને આનું યુઝ કરશો અસમમિતીય માટે। બોલો આવશે આઈડિયા? બસ આટલો ફંડો। આ ઉપર તમારા એક્ઝામ્પલ લખેલા હા। ફોર એક્ઝામ્પલ, જો તમારા લોકોએ CH3O CH3નું નામકરણ કરવું હોય તો તમે શું કરશો બેટા? હવે દેખો, એક R હોય એને તમારે લોકો ઓક્સિજન સાથે ગોઠવી નાખવાનો, આવી રીતે ગોઠવી નાખ્યો। હવે તમને લોકોને કીધું બેટા આલ્કાઇલ શૃંખલા જ્યારે ઓક્સિજન સાથે જોડાયેલી હોય RO, બતાવેલું મેં તમને લોકોને, આને તમે લોકો આલ્કોક્સાઇડ કહેતા હતા, યસ ઓર નો? આલ્કોક્સાઇડ આયન કહેતા હતા, જો યાદ હોય તો। બસ એક્ઝેક્ટલી એવું જ છે। તો આને તમે લોકો શું કહેશો બેટા? આલ્કોક્સી। આને શું કહેશો? આલ્કોક્સી। તો આ થઈ ગયું આલ્કોક્સી, અને આલ્કોક્સીની અંદર શું હ? એક કાર્બન વાળો, તો મિથોક્સી। આને શું કહેશો તમે લોકો? મિથોક્સી આલ્કેન એટલે મિથેન। બોલો પડી ખબર? હવે તમને દેખાય સાહેબ આવી રીતે સમમિતીય હ, તો બસ બંને શું હોય બેટા? મિથાઇલ, એટલા માટે ડાય મિથાઇલ ઇથર થઈ જશે ને? ડાય મિથાઇલ ઇથર લો। આનું આવી રીતે નામ કરવાનું હોય। ફોર એક્ઝામ્પલ, તમારી જોડે હવે બેટા CH3O CH2 CH3, જો તમારી જોડે આવું નામ હોય તો તમે લોકો આની અંદરથી બે ભાગ પાડી દેશો। એક હશે મિથોક્સી ઇથેન। આ શું થઈ જશે ભાઈ તમારું? મિથોક્સી ઇથેન, है ना? અને અહીંયા જો તમે લોકો દેખશો તો તમે લોકો શું કહેશો બેટા? ઇથાઇલ મિથાઇલ ઇથર। देखो બીજા નંબરનું આલ્કાઇલ ઇથર, ઇથાઇલ મિથાઇલ ઇથર। સિમ્પલ સા ફંડા है, બસ આટલું કામકાજ કરવાનું। આનાથી મોટું કોઈ નામકરણ હોતું
નથી. CH3O CH2 CH2 CH3 CH3O CH2 CH2 CH3. चलो पहली वस्तु देखो असम्मितीय. तो असम्मितीयની અંદર તમારે લોકો એક વસ્તુ યાદ રાખવાની હોય કે બેટા જેની શૃંખલા નાની હોય એને ઓક્સિજન આપી દો. તો આ થઈ ગયો તમારો એક ઘટક. તો આ શું થઈ ગયું તમારો મિથોક્સી પ્રોપેન. અને જો સામાન્ય નામ કરવાનું થાય તો એક તો મિથાઇલની અંદર એમ હશે, પ્રોપાઇલની અંદર પી હશે. તો પહેલાં કોણ આવે? MnOP. તો પહેલાં મિથાઇલ જ આવશે. તો મિથાઇલ પ્રોપાઇલ ઇથર. ચલો રેડી. જો તમારી જોડે એક આર શૃંખલા તરીકે તમારો બેન્ઝીન હોય, ઓક્સિજન અહીંયા હોય બેટા એક CH3. તો આને સમજો કે બેટા આનું નામકરણ શું થશે? જો આનું તમારે લોકો નામકરણ કરવું હોય IUPAC તો શું કરશો તમે લોકો? મિથોક્સી બેન્ઝીન કે ફિનાઇલ? શું આવશે? બેન્ઝોઇક બેન્ઝીન. દેખી લો, મિથોક્સી પ્રોપેન. બસ એવી રીતના તમે લોકો આનું શું કરશો? મિથોક્સી બેન્ઝીન. જો તમે લોકો આનું સામાન્ય નામ કરો, સામાન્ય નામ, તો શું કરશો? યા આ થશે બેટા મિથાઇલ, આ થશે તમારું ફિનાઇલ. તો થશે એ મિથાઇલ ફિનાઇલ ઇથર. અને બેટા આનું બીજું એક સાદું નામ જેને તમે લોકો યાદ રાખશો બેટા, એને કહેશો તમે લોકો એનિસોલ. શું કહેશો? એનિસોલ. અને આ એનિસોલના IUPAC નામકરણ તરીકે જ તમે લોકો શું કરી દીધું હોય? એક્સેપ્ટ કરી દીધેલું હોય. બરાબર. તો ગમે ત્યારે તમને લોકોને એનિસોલ પૂછાઈ શકે. અને એનિસોલની ઘણી બધી સ્પેશિયલ રિએક્શનો જોવાની છે. એક્ઝેક્ટલી આવું એક બીજો ઘટક બહુ ઇમ્પોર્ટન્ટ, એને બી યાદ રાખવું પડશે. બરાબર. આ તો યાદ હોય કેમ કે આની ઘણી બધી પ્રક્રિયાઓ આવે, પણ આને પબ્લિક ભૂલી જાય. CH2 CH3. આનું નામકરણ શું કરશો તમે લોકો? આ રીતે ઇથોક્સી બેન્ઝીન. આ થઈ ગયું એનું સામાન્ય નામ. અને એનું જો IUPAC નામ. અને જો એનું બીજું સામાન્ય નામ કરું તો શું થઈ જાય બેટા? ઇથાઇલ ફિનાઇલ ઇથર. આ બેન્ઝીન વાળો કોણ હતો? રેડી? એની. આનું બીજું નામ ફેનિટોલ. This is the anisole, this is conitol, phenitol. ઓકે. તો આ રીતે તમારે લોકો ટાલ યાદ રાખશો. બોન્ઝીન O C અને C ઘટક. લડો. ચલો ભાઈ ફરીથી એકવાર આપણો કોન્સેપ્ટ એરિયો જ રહેવાનો હોય. એક હોય આપણી જોડે બધા IUPAC, એક હોય આપણી જોડે સામાન્ય નામ. ચલો IUPAC નામકરણ શું થશે? આલ્કોક્સી આલ્કેન સ્વરૂપે થશે. જોઈ લો આની અંદર આલ્કોક્સી આલ્કેન કેવી રીતે બનાવશો તમે લોકો? IUPAC તો સામાન્યમાં યુઝ થશે ને. તું દીકરી ચોઈ આएगी. તું દીકરી ये ना हो ना, नहीं आता ना वो कहाँ से आएगा इधर? ब्यूटॉक्सी बेंजीन. तो आ तो शाखा वालू है. हाँ ऐसा कुछ सोचो ना. बराबर એવું કંઈક વિચારવાનું હતું બેટા. ચાલો તો ચલો દેખી લો. આ થશે બેટા એક એની એક્ઝેક્ટ બાજુવાળો 1 નંબર, 2 નંબર, 3 નંબર. તો આનું શું કહેશો તમે લોકો?
2 મિથાઇલ પ્રોપોક્સી બેન્ઝીન. ઓકે, 2 મિથાઇલ પ્રોપોક્સી બેન્ઝીન. અને અહીંયા શું થશે? શા નામ? હા, છેલ્લેથી આગળવાળા કાર્બન ઉપર 2 મિથાઇલ સમૂહો. કેટલા? 2 મિથાઇલ સમૂહો બેટા. તો એના કહેવાય તમે લોકો આઈસો. તો હવે બોલો. તારી ટોલ. બ્યુટોક્સીની માસી શું હોય બેટા? અલ્કાઇલ ના હોય? આઈસો બ્યુટાઇલ, ફિનાઇલ, ઇથર, ટેણી, CH3O, CH2, CH2O, CH3. ચાલો ભાઈ, એક આયરો ઘટક આવેલો. હવે તમે દેખો બેટા કે આની અંદર તમે લોકો સામાન્ય નામકરણ નહીં કરી શકતા. અને સામાન્ય નામકરણની આ તો લિમિટેશન હતી કે દરેક વખતે એના દ્વારા નામકરણ કરી શકાતું નથી. તો આની અંદર તમારે લોકો IUPAC નામકરણ કરવાનું. હવે તમે દેખો કે અહીંયા તમને દેખાય 2 સાઈડ તમારો ઇથર જોડાયેલો હોય, 2 ઇથર. તો કામકાજ તો એ જ કરવાનું. બસ હવે જોઈ લો કે આયરા ઇથર જોડે એક CH3 છે, આયરા ઇથર જોડે બીજો એક CH3 છે, અને વચ્ચે બંનેની ઉપર તમે લોકો આયરી કોમન આલ્કાઇલ શૃંખલા કહી શકો. બેટા આનું નામકરણ તમારે લોકો એવું જ કરવું પડશે. શું કરશો તમે લોકો? હા, દેખો હવે આનું નામકરણ તમે લોકો આવી રીતે કરી શકો. આને કહી દો 1, આને કહી દો 2. તો 1,2 ડાયઆલ્કોક્સી, સોરી 1,2 ડાયમિથોક્સી, 1,2 डायमिथॉक्सी इथेन. पढ़ेगा कि उड़ जाएगा? CH3 कॉकरोच जेवुं. ओके डन. लो भाई आओ હ ઘટક આવ્યો. ચલો બોલો હવે આનું નામકરણ કેવી રીતે કરશો? પહેલા તો સામાન્ય નામ ના થાય. ચલો તો આનું નામકરણ કેવી રીતે કરશો? IUPAC. શું થયું એને? ખુશ થઈ ગયો જોઈ કે હા સાહેબ આ તો મારે જેવું જ છે, મારે આવું હોય કે 2 સાઈડથી મૂવ. હા વેરી ગુડ. ચાલો થોડું એને એક્યુરેટ કરી દઈશું. અહીંયા આને 1 નંબર આલી દઈશું, આના 2 નંબર આલી દઈશું. તો બસ થઈ ગયું બેટા. 1 ઇથોક્સી 2 ડાયમિથાઇલ સાયક્લો હેક્ઝેન લો. તો આ થઈ ગયો તમારો ઇથરોનું નામકરણમ. બરાબર. ચલો તો ઓવરઓલ જોવા જઈએ તો આ 2 કોન્સેપ્ટ ઉપર તમે લોકો મેક્સિમમ નામકરણ કરી શકો, બધા થઈ જશે. પણ આ બંનેને યુઝ કરવાની રીતો તમે લોકો સમજીને રાખજો કે જેની સાથે તમે લોકો જે આલ્કાઇલનો ઓક્સિજન આપો હો એને તો આલ્કોક્સી કહી દો, એની પાછળ જેટલું બાકી રહ્યું એને શાખાઓ શૃંખલાઓ બધું એની સાથે જોડી અને એનું નામકરણ કરવાનું રહેશે, જેમ આપણે લોકો અહીંયા કરીએ છીએ. બરાબર. તો આને સમજીને રાખજો. બીજું શું કે જ્યાં ઓછા કાર્બન હોય એને તમારું ઓક્સિજન આપી દો. ઓછા કાર્બનવાળાને તમારું ઓક્સિજન આપી દો, એરો આલ્કોક્સી બનશે. અને એની માટે તમે લોકો સ્પેશિયલ આવ્યું એક્ઝામ્પલ યાદ રાખી લો કે આની અંદર જે 1 કાર્બન હતો એને ઓક્સિજન આપી દીધો, 2 કાર્બનવાળાને નહીં આપ્યો. તો આનું નામકરણ આપણે શું કરીએ? મિથોક્સી ઇથેન. તે યાદ રાખજો. IUPAC ખાસ બેટા. અને હા તમે લોકો યાદ રાખો એનિસોલ કોને કહેવાય અને ફેનિટોલ કોને કહેવાય. બરાબર. તો આ 2 ખાસ. હા ખાસમ ખાસ. चलो तो ये खत्म हो गया आपका. પહેલાં જોઈ લઈએ ઇથરની બનાવટ. બેટા બેઝિકલી તમે લોકો ઇથરની 2 રીતે બનાવટ કરશો. કેટલી રીતે?
બે રીતે બનાવટ કરશો. એક હશે આલ્કોહોલના નિર્જલીકરણ દ્વારા અને બીજું હશે બેટા બહુ મોસ્ટ એમપી વિલિયમસન સંશ્લેષણ. બરાબર, આપણી જોડે બે વસ્તુઓ બેટા, એક આલ્કોહોલનું નિર્જલીકરણ, બીજું વિલિયમસન સંશ્લેષણ દ્વારા. આ બે વસ્તુ આપણે લોકો ચેક કરવાની હા. એમાંથી પહેલું આલ્કોહોલનું નિર્જલીકરણ. આલ્કોહોલનું નિર્જલીકરણ. ચલો હવે સમજો આલ્કોહોલનું નિર્જલી. ઓ ભાઈ નિર્જલી આવો. શું બેટા આવો કોઈ પોઈન્ટ ભણ્યા હોવાની આગળ ભણ્યા? શું પ્રોડક્ટ મળતી હતી યાદ કરો? પાણી દૂર થતું હતું અને બનતું હતું શું? આલ્કિન બનતો હતો. જોઈને બોલવાનું. ચાલો કોઈ વાંધો નહીં. તો આલ્કોહોલનું નિર્જલીકરણ કરતાં બનતી હતી બે વસ્તુઓ. સોરી, શું બનતું હતું આપણી જોડે? આલ્કિન બનતો હતો. પણ આ વખતે આપણે લોકો શું બનાવવાનું હોય? ઇથર બનાવવાનો. જો ઇથર બનાવવો હોય તો સિમ્પલ ફંડો કે આપણે થોડી ઘણી કન્ડિશન ચેન્જ કરવી પડશે. તો દેખો અહીંયા બેઝિકલી એક એક્ઝામ્પલ થ્રુ વાત કરેલી છે કે આપણી જોડે જો CH3 CH2OH હોય બેટા, મતલબ કે આપણી જોડે શું હોય? ઇથેનોલ હોય. અને જો ઇથેનોલનું આપણે લોકો શું કરીએ છીએ? નિર્જલીકરણ કરીએ. તો બે રીતે નિર્જલીકરણ કરીએ કે બેટા? કઈ રીતે કરીએ? શું? એક સમજો, એક કરશો તમે લોકો 443 કેલ્વિન તાપમાને, 443 કેલ્વિન તાપમાને. એમાં મેં તમને લોકોને કમ્પ્લીટ લીધી દીધું હતું કે જે કાર્બન ઉપર OH એની ઉપરથી OH અને એની બાજુવાળા કાર્બન ઉપરથી બોલો હાઇડ્રોજન દૂર થાય. નિર્જલીકરણની અંદર આ શોર્ટ ટ્રીકની અંદર આટલું વસ્તુ કમ્પ્લીટ કહી દીધી હતી કે કોઈ વધારે પડતું મગજ લગાવવાનું નહીં. બસ આવી રીતના બે વસ્તુને અલગ કરો. અહીંયાથી હાઇડ્રોજન, અહીંયાથી OH, તો માઇનસ H2O દૂર થઈ ગયો. તમારો અહીંયા CH2 ડબલ બોન્ડ, CH2 તમારી મેઇન પ્રોડક્ટ બની ગઈ, આલ્કિન મળી ગયો, ઇથિન મળી ગયો. પણ જો ભૂલથી તમે લોકોએ ગેસનું ટેમ્પરેચર ઓછું રાખ્યું, મતલબ કે ભાઈ તમે લોકો 413 કેલ્વિન તાપમાને આ વસ્તુ કરવા બેસી ગયા, તો અહીંયા જે તમને લોકોને પ્રોડક્ટ મળશે આ કેટલા કાર્બનવાળો આલ્કોહોલ? 2. તો તમને 4 કાર્બનવાળો CH3 CH2O CH2 CH3 આયરો તમને લોકોને ઇથર મળશે. એનાથી ડબલ કાર્બનવાળો ઇથર તમને લોકોને પ્રાપ્ત થશે. બરાબર. બેઝિકલી જો હું આની અંદર વાત કરું, આની અંદર જો તમને લોકોને વાત કરું તો આનું નામ શું રહેશે બેટા? બોલો. ઇથોક્સી ઇથેન. બરાબર. અથવા તો ઇથાઇલ ડાયઇથાઇલ ઇથર. બોલો ખબર પડશે. તો આલ્કોહોલનું નિર્જલીકરણ કરવાની અંદર તમે લોકોએ જો ટેમ્પરેચરનું ડેરિવેશન રાખ્યું હોય, જો ટેમ્પરેચરને તમે લોકો અલગ અલગ રાખ્યા તો તમને લોકોને અલગ અલગ નિપજ મળશે. આને તમે લોકો યાદ રાખો. જો વધારે ઊંચું તાપમાન રાખ્યું હોય તો તમને લોકોને આલ્કિન પ્રાપ્ત થશે, પણ જો એનાથી નીચું તાપમાન રાખ્યું હોય તો તમને ઇથોક્સી ઇથેન એટલે કે ભાઈ તમારો ઇથર પ્રાપ્ત થશે. તો અહીંયા બેઝિકલી જે કામકાજ થશે, શાના ઉપર કામકાજ થશે બેટા? તમારા તાપમાનના તફાવત ઉપર. હે ને? તાપમાન બદલાઈ ગયું તો તમારી પ્રોડક્ટ પણ બદલાઈ જશે. ચલો, આ એક વસ્તુ થઈ ગઈ. બીજી વસ્તુ સમજો કે આલ્કોહોલના નિર્જલીકરણ દ્વારા જે કંઈ બી તમને લોકોને ઇથર મળશે એ ઇથર કેવું મળશે? હંમેશા સમતલીય ઇથર પ્રાપ્ત થશે. કેવો પ્રાપ્ત થશે બેટા? સમતલીય ઇથર તમને લોકોને પ્રાપ્ત થશે. બોલો આવશે આઈડિયા આટલાની અંદર? તો આટલી વસ્તુ તમારે લોકો ખાસ ધ્યાન રાખવાનું. હવે મેઇન વસ્તુ એ કે ભાઈ પ્રક્રિયા થાય તો થાય કઈ રીતે? હવે દેખો આની અંદર બે વસ્તુ બેટા. જો તમે લોકો આલ્કોહોલ 1 ડિગ્રી લેવો, કેવો લેવો? તો એનું કામકાજ થશે બેટા SN2 પ્રક્રિયાની જેમ. SN2 પ્રક્રિયાને ફોલો કરશે. કેવી રીતે? SN2 પ્રક્રિયાને ફોલો કરશે. પણ જો તમે લોકો 2 ડિગ્રી અને 3 ડિગ્રી ઉપર વાત કરો તો એ SN1 પ્રક્રિયા ઉપર કામકાજ કરશે. કોની ઉપર કામકાજ કરશે બેટા? SN1
વન પ્રક્રિયા ઉપર કામકાજ કરશે. બોલો આવશે આઈડિયા? આપણું સોમ મંગળ અને બુધ 3 દિવસ સ્કૂલ જવાનું હોય? હા કે ના? ના કેમ રેગ્યુલર જવાનું? અ બ ક વેરી ગુડ. બમાં ત્રાસ. ચલો ભાઈ એટલી વસ્તુ ખબર પડી. તો પ્રાથમિક હોય તો SN2 2 અને 3 ડિગ્રી है तो SN1 ક્રિયાવિધિને આપણે લોકો ફોલો કરાવીશું. આને ખાલી યાદ રાખીશું બેટા. આની ઉપર તમને લોકો મિકેનિઝમ જોવાની નહીં. હા પણ જે મિકેનિઝમ જોવાની હા એ તમને લોકોને SN1 પ્રક્રિયા ઉપર આપી હા અને 1 ડિગ્રી આલ્કોહોલ માટે આપી છે ચોપડીની અંદર. અને ચોપડીમાં લખ્યું હોય એવી રીતે તો અહીંયા તમે લોકો બેઝિકલી જે પ્રક્રિયાને જે ફોલો કરશો એ હશે SN2 પણ જે ક્રિયાવિધિ આપી એ કઈ આપી હા SN1. બરાબર? એટલા માટે ત્યાં કન્ફ્યુઝ ના થાય. પહેલેથી કહી દીધું આને ખાલી યાદ રાખી લો. બાકી ક્રિયાવિધિ જે આપું હું એ જ જોવાની એ જ લખવાની છે. એની એવી રીતે જ લખવાની છે. બરાબર? તો દેખો આની અંદર બેઝિકલી તમારી ક્રિયાવિધિ કઈ રીતે મૂવ થાય. તો સૌથી પહેલાં હશે બેટા તમારા પિક્ચરની અંદર CH3 CH2OH ઓક્સિજન ઉપર બેટા પ્યારા પ્યારા લોન પેર. ચાલો અને એની અંદર તમે લોકો નાખશો બેટા H+. શું નાખશો? H+ એટલે એસિડિક મીડિયમ પોલીપ્રોટિક દ્રાવક. યાદ આવ્યું હોય થોડું ઘણું? તેને જો તમે લોકો નાખશો તો એરો ડાયરેક્ટ કોની પર હુમલો કરશે? અરે લોન પેરને જો લલચાઈ જશે કે દેર ઇઝ અ પૈસા એન્ડ આઈ એમ અ ભિખારી, સો આઈ એમ ટેકિંગ અ પૈસા ફ્રોમ ધીસ. તો CH3 CH2 આ ઓક્સિજન ગિવિંગ પૈસા. હા મને ચલો હોવાય જોઈએ. ઓક્સિજન હાઇડ્રોજન બધા આપી દે ઇલેક્ટ્રોન. તો ઓક્સિજનથી ઇલેક્ટ્રોન શું થઈ ગયા બેટા? હાઇડ્રોજન જોડે જતા રહ્યા તો ઓક્સિજન ઉપર આવી જાય ધન વીજભાર. અહીંયા શું થશે કે બેઝિકલી ઓક્સિજન જોડે 4 ઇલેક્ટ્રોન હતા. એક ઇલેક્ટ્રોન એણે હાઇડ્રોજનને આપી દીધો, એક ઇલેક્ટ્રોન એણે પોતાની ઉપર રાખી દીધો, એક હાઇડ્રોજનને આપી દીધો ને એટલા માટે એની ઉપર +1 આવી ગયું. એટલા માટે એક પ્લસ લखेલું हो. अभी ये हो गया लोचे में कि साला बैंक बैलेंस घट गया है, अभी बढ़ाना पड़ेगा. तो देखो ये શું કરો બેટા? CH3 CH2O હાઇડ્રોજન હાઇડ્રોજન પ્લસ. હવે અહીંયા નવું પિક્ચર ચાલુ થશે. અહીંયા બેટા એનો જુડવા ભાઈબંધ આવશે CH3 CH2OH રી એન્ટ્રી. બરાબર? હવે એનો ઓક્સિજન દેખશે કે ધેર ઇઝ અ લોચા. અહીંયા તો સાહેબ લોચો થઈ ગયો કે આ ઓક્સિજન તો કે તકલીફમાં. હા ઓક્સિજન એનું સોલ્યુશન જાણે પણ જો ઓક્સિજન એનું સોલ્યુશન કરશે તો આ મુશ્કેલીમાં મુકાઈ જશે. અને એ જે ત્યાં એનો રસ્તો દેખાઈ રહ્યો એ આ જોઈને બેઠો કે જેવો ઓક્સિજન એનો ફાયદો જોશે એવો મારો ફાયદો અહીંયા ક્લોર થઈ જશે. એટલા માટે હું જઈને કામ કરી દઈશ લાયકો. ચલો તો આયરો ઓક્સિજન ઉપર પ્રબળ વિદ્યુત ધનભાર સોરી એની ઉપર ધનભાર અને ઉપરથી જે તમારો ઓક્સિજન શું હશો જે ઓક્સિજન તમારો એનો કેવો ઘટક કહેવાય બેટા? ઇલેક્ટ્રોનેગેટિવ. કેવો હોય? ઇલેક્ટ્રોનેગેટિવ. અને ઇલેક્ટ્રોનેગેટિવિટી એની ખૂબ વધારે હોય એટલા માટે એરો શું કરશે બેટા? આ કાર્બન ઉપરથી ઇલેક્ટ્રોનને ખેંચી લેશે. તો અહીંયા શું આપશે એરો આપણને નિપજની અંદર? CH3 CH2 પ્લસ અને H2 હતો દૂર થઈ ગયો. અને આયરો જેવો પ્લસ આવ્યો એવો દેખો આના મનમાં ગલગલિયા થતા હતા. આ તો જોઈને બેઠો હતો કે ભાઈ અહીંયાથી ઓક્સિજન જેવો નીકળશે એવો મારો રસ્તો. વાહ! તો એવો જ બેટા ઓક્સિજન જોડે શું હોય? લોન પેર. અને લોન પેર તો આયરો પ્લસ જોઈને એના મનમાં ગલી ગલી થાય તો બેટા આયરો ઓક્સિજન આયનો હાઇડ્રોજન અને એની જોડે બેટા CH2 CH3 અને ઓક્સિજન ફરીથી 3 બદ મરાયા તો પોતે પોઝિટિવ. અને આની ઉપરથી પોઝિટિવ વીજભાર ગાયબ. કેમ કે આ ઓક્સિજને શું કર્યું? પોતાના ઇલેક્ટ્રોન CH2 ના આપ્યા. એટલા માટે તો ઓક્સિજન ઉપર શું આવી ગયું બેટા? ધન. પેલા ઉપરથી ધન ગાયબ થઈ ગયો. તો મિત્રતા કરો તો આવી કરો. પોતાના માથે દેવું લઈ લે, બાજુવાળાનું ચૂકવી દે. બરાબર? પણ આવા મિત્ર ના બનો કે બીજાનું દેવું પૂરું કરવા માટે પોતાના માથે દેવું કરી દો. બરાબર?
એટલે બધે કોન્ટ્રોવર્સિયલ વાક્યો હતા બંને, પણ ધ્યાન રાખજો આવું કંઈ મળે તો છોડતા નહીં અને આવા તમે કદી બનતા નહીં, બરાબર. એટલે ઘર ડૂબાડશો તમે તમારું, એક તો હશે નહીં, પપ્પાનું હશે ને, પપ્પાનું વેચી માર્યું, પપ્પા કે હું ક્યારે હવે. ચલો ભાઈ હવે નેક્સ્ટ આવ્યું તમારું, દેખો CH3 CH2O હાઇડ્રોજન CH2 એન્ડ CH3 ઓક્સિજન ઉપર હવા ધન. બોલો ખબર પડશે એટલે આની અંદર આવશે આઈડિયા. હવે દેખો હવે ઓક્સિજન હા એ અહીંયાથી શું કરતી લેશે, હાઇડ્રોજન જોડેથી ઇલેક્ટ્रॉन ખેંચી લેશે. આની જોડે ઓવરऑल બધા प्लान रेडी था बेटा कि वो छोड़ेगा मैं पकड़ूंगा, मैं इसको छोड़ दूंगा और मैं इन दोनों के साथ बड़े बड़े बंद बना दूंगा. तो बड़ा फायदा देखा, छोड़े फायदा मलायको. तो यहाँ સુધી છે બેટા CH3 CH2O CH2 CH3 અને જે તમારો H+ અહીંયા એસિડિક મીડિયમ તરીકે તમને લોકોને મળ્યો હતો એ રહ્યો તમારો લ્યો છૂટો થઈ ગયો, પટી ગયું. અહીંયા શું બની ગયો તમારો ડાય ઇથાઇલ ઈથર, બરાબર. ગમતું નહીં તારું, સોડા પીને આવવાનું નેચર હોય, અલ્કેશ ભાઈ સોડાવાલા, જેપી સોડા શોપ. હા બોલો ખબર પડશે બેટા. તો બસ આ રહી તમારી આલ્કોહોલના નિર્જલીકરણ દ્વારા. આમાં કંઈ હાર્ડ હબ એકદમ ઇઝી પીઝી પ્રક્રિયાઓ હોય, યાદ રાખી લો. તમારી જે 2 ડિગ્રી અને 3 ડિગ્રી હોય જ્યારે એની રિએક્શન કરવા જાય તો મેક્સિમમ એ લોકોની પ્રક્રિયા થતી નહીં. એટલા માટે તમને લોકોને બુકની અંદર કહી દીધું કે ભાઈ SN2 રિએક્શન કરો, સોરી SN1 રિએક્શન કરો, બરાબર. હવે એની અંદર દેખો બુકની અંદર તમને લોકો SN1 રિએક્શન કીધી है, કઈ કીધી है SN1, પણ યાદ રાખજો બેટા, बराबर. શું કઈ કીધી है SN2 કીધી है, ओके. तो मेरी गलती हो गई. ओके सॉरी, हाँ मैं बोलवा माल भूल कर दीदी. ओके बुक में SN2 કીધી है પણ તમને લોકોને આપી है SN1, ઓકે એવું હતું. તો તમે લોકો યાદ રાખજો કે જે તમારી 1 ડિગ્રી હોય ને એ SN2 ને ફોલો કરશે, જ્યારે 2 અને 3 ડિગ્રી SN1 ને ફોલો કરશે. પણ એની અંદર જે 3 ડિગ્રી જ્યારે SN1 ક્રિયા કરવા જાય તો એની જગ્યાએ એની અંદર વિલોપન પ્રક્રિયા થઈ જાય વિસ્થાપનની જગ્યાએ. શું થઈ જાય? વિલોપન અને વિસ્થાપન બે પ્રક્રિયાઓ ભેગી થવાની હોય, બંને વચ્ચે શું થાય કોમ્પિટિશન થાય, એની અંદર વિલોપન જીતી જાય એટલે વિલોપન પ્રક્રિયા થઈ જાય, બરાબર. કારણ તમે લોકો યાદ રાખજો કે 3 ડિગ્રી હશે તેની અંદર આ રિએક્શન તમને લોકોને એટલી બધી જોવા મળશે નહીં. બીજું આની અંદર શું લિમિટેશન બેટા, તો આ પ્રક્રિયા દ્વારા તમને લોકોને શું જોવા મળશે, માત્ર સમતલીય ઇથર જ જોવા મળશે. પણ જો તમારે લોકો અસમતલીય બનાવવો હોય તો આ રિએક્શનનો ઉપયોગ કરી શકાય નહીં. તો તમારે લોકો કોની ઉપર જવું પડશે બેટા, વિલિયમસન સંશ્લેષણ ઉપર. તો ચલો જતા રહીએ વિલિયમસન સંશ્લેષણ ઉપર, આને ક્લિયર કરીએ હવે. ચલો ભાઈ વિલિયમસન સંશ્લેષણ, વિલિયમસન સંશ્લેષણ ચેક કરો બેટા રિએક્શન કઈ રીતે થશે. બેઝિક રિએક્શન હશે બેટા તમારા આલ્કાઇલ હેલાઇડની. કોની હશે? આલ્કાઇલ હેલાઇડની પ્રક્રિયા થશે તમારા સોડિયમ આલ્કોક્સાઇડ સાથે. કોની સાથે કરાવવાની? સોડિયમ આલ્કોક્સાઇડ સાથે. અને સોડિયમ આલ્કોક્સાઇડ બનાવતા તમને લોકો બહુ સારી રીતે આવડે. કેવી રીતે બનાવશો બોલો? આલ્કોહોલની સોડિયમ સાથેની પ્રક્રિયા. હા પછી ખબર પડી? ભાઈ તમારે લોકોએ સમજીને રાખવાનું હોય કે દર વખતે જરૂર નહીં કે આવી રીતના જ લખેલું આપી દે. તમને એવું આપી દે ROH પ્લસ Na, તો એ ઇનડાયરેક્ટ વેથી તમને લોકોને RONH બનાવીને આપશે ને, અને એ RONA ની રિએક્શન કરવાની તમારા લોકોએ RH સાથે, બરાબર. તો આ બંને જોડે જ્યારે પ્રક્રિયા થશે તો હવે તો દેખાય છે બેટા આ સોડિયમના મનમાં આને જોઈને તો ખબર છે અભેદ પ્રેમ હ, તો NaX અને આ બંને અલગ અલગ હોય કે સેમ ટુ સેમ હોય તો ROR ડેશ. તો અહીંયા તમને લોકોને સમતલીય ઇથરે મળી શકે, અસમતલીય ઇથરે મળી શકે છે. હા અરે સોરી
સમતલીય 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 થઈ ગયું. સમમિતીય હતી. સમમિતીય ઇથર પણ મળી શકે અને અસમમિતીય ઇથર પણ મળી શકે, હે ને? चलो अब देखो CH3 फॉर एग्जाम्पल CH3 Cl प्लस CH3 CH2 ONA गिव्स શું નિપજ મળશે બેટા તમને લોકોને અહીંયાથી? બોલો શું નિપજ મળે? સોડિયમ જતો રહે બેટા ક્લોરીન જોડે તો માઇનસ NaCl દૂર થઈ ગયો, હે ને? તો અહીંયા તમને લોકોને મળશે CH3 બોન્ડ O CH2 CH3. શું નામ ભાઈ આનું? અચ્છા સ્ટાઇલમાં મિથોક્સી ઇથેન. ચાલો ભાઈ આવું તમને લોકોને મળશે. ચાલો હવે આ જે વિલિયમસન સંશ્લેષણ હ એ બેઝિકલી થાય બેટા SN2 રિએક્શન, બરાબર? ઓન ધ સ્પોટ રિએક્શન થઈ જાય. કેવી થઈ જાય? ફટાફટ રિએક્શન થઈ જાય. ચલો કેવી રીતે થાય જોઈ લઈએ. અને દેખાય કેવી રીતે થાય સાહેબ કે બતાવી દઉં નીચે. આવો પિક્ચર જુઓ કે ભાઈ તમારી જોડે હશે CH3Cl. હવે આ જે Cl હોય એની ઉપર આંશિક ઋણ, આની ઉપર આંશિક ધન. અહીંયા આવો બેટા તમારી જોડે CH3 CH2 ONA, સોડિયમ હોય ધન, ઓક્સિજન હોય ઋણ. યાદ રાખજો કે આયરો જે ઘટક એ હ તમારો આક્રમણકારક ઘટક. કોણ હ? આક્રમણકારક ઘટક. અને આયરો આક્રમણકારક ઘટક જે હશે એ અહીંયાથી સોડિયમને દૂર કરશે. જેવો સોડિયમ Na+ સ્વરૂપે દૂર થશે અહીંયાથી શું તમને લોકોને પ્રાપ્ત થશે? ચેક કરો શું પ્રાપ્ત થશે બેટા? કે અહીંયા તો તમારી જોડે હતું CH3Cl, આની પર પ્લસ આંશિક પ્લસ, આની પર આંશિક ઋણ પ્લસ. અહીંયા શું થઈ ગયું? CH3 CH2 O-, અને આ જે O- વાળો હશે એ તરત જ કાર્બન ઉપર શું કરી દેશે બેટા? હુમલો કરી દેશે. ખબર પડે ને એટલી તો? ચલો અને જેવો કાર્બન ઉપર હુમલો કરી દેશે અહીંયાથી ક્લોરીન બહાર. એટલા માટે અહીંયાથી તમને લોકોને શું નિપજ મળી હશે? એક તો NaCl દૂર થઈ ગયું, NaCl દૂર થઈ ગયું. ભાઈ દેખો આયરો જે ઓક્સિજન હતો એણે આ કાર્બન ઉપર હુમલો કરી દીધો તો એ ઓક્સિજન જોડાઈ ગયો હવે કાર્બન જોડે. અને એ ઓક્સિજનની જોડે શું હતું બેટા? ઓલરેડી CH2 CH3. ચાલો તો આ રીતની તમને લોકોને આ રિએક્શન જોવા મળશે. બોલો પહેલાં આટલી ખબર પડી? હા. આની અંદર સમજીને રાખો કે જે તમારો આલ્કોક્સાઇડ ઘટક હોય, સોડિયમ આલ્કોક્સાઇડ ઘટક હોય, એરો હોય બેટા તમારો આક્રમણકારક. અને આયરો જે હશે એ હશે બેટા તમારો સબસ્ટ્રેટ. મતલબ કે તમારો પ્રક્રિયક, મતલબ કે એ પ્રક્રિયક ઉપર શું થશે? હુમલો થશે. યાદ રાખજો જેની ઉપર લખું ને સબસ્ટ્રેટ, એરો હોય બેટા એની ઉપર હુમલો થાય. અને આયરો કરે, આયરો આક્રમણ કરે, હુમલો કરે. પેલો હુમલાકારક હોય, પેલો હુમલો થવા દે એ થાવ એવું, બરાબર? તો આ રીતની ઓવરઓલ તમને લોકોને રિએક્શન જોવા મળશે. હવે આની અંદર એક ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ જોવાનો હોય. શું જોવાનું હોય? દેખો બતાવું. देखो બે વસ્તુ હોય આની અંદર બેટા, ખાસ સમજજો. देखो फॉर एग्जाम्पल તમારી જોડે હ ઘટક બેટા CH3 CH3 બોન્ડ O Na. અને એની રિએક્શન બેટા હું કરાવું પ્લસ CH3 CH2 Cl. બોલો એટલું ક્લિયર થાય? અહીંયા આયરો કોણ હે બેટા? આક્રમણ કારક. અને આયરો બેટા તમારો
હા પ્રક્રિયક કહી દો અથવા તો સબસ્ટ્રેક્ટ કહી દો. હા હવે અહીંયાથી શું થશે બેટા કે क्लोरीन जो है यह आंशिक ऋण, कार्बन जो है आंशिक धन, सोडियम है बेटा नेगेटिव, ऑक्सीजन है ए भाई सोडियम है धन, ऑक्सीजन है नून. चलो आयरो जो ऋण हो बेटा ऋण हो एरो तमने खबर है कि ये धन जो धन ने जोईने एरो गोड़ो गोड़ो थी जाए એટલે ડાયરેક્ટ એરો કોની ઉપર હુમલો કરવા જશે બેટા પેલા કાર્બન ઉપર. એક્ઝેક્ટલી આ ક્લોરીન અને સોડિયમ વચ્ચે એ તો જૂના સમયના કરણ અર્જુન એકબીજાને જોઈને ભેટી જ પડે ડાયરેક્ટ. હા લાગણીઓ ઉમડી પડે એ લોકોની. NaCl સારે रिश्ते नाते तोड़ दूँ और मैं सोडियम से जुड़ जाऊँ. બરાબર એવું થઈ જાય બન્યાના. તો ક્લોરીન અને સોડિયમ શું થઈ જશે બેટા એકબીજા સાથે રિએક્શન કરી દેશે. તો હવે તમારી જોડે અહીંયા જે પ્રોડક્ટ બનશે સમજો. આની અંદર એક વસ્તુ હોય બહુ ઇમ્પોર્ટન્ટ એ શું થશે CH3C CH3 CH3O અને CH2 CH3 બનશે ને. આયરો જે ઓક્સિજન હશે એ ડાયરેક્ટ હુમલો કોની ઉપર કરશે આયરા કાર્બન ઉપર. તો એ ઓક્સિજન જોવાની જોડે જોડાઈ ગયો કાર્બન ઉપર. તો ઓક્સિજન જોડે આટલો ઘટક તો જોડાયેલો જ છે. તો એમને મેં કીધું એ ઓક્સિજન જોડે શું જોડાઈ ગયું બેટા CH3 CH2. બોલો એટલું ક્લિયર થયું? આટલી ખબર પડી? હવે અહીંયા સમજો કે અહીંયા તમારો જે આક્રમણકારક ઘટક હતો એ આક્રમણકારક ઘટક ઉપર શું હતું બેટા અવકાશી અવરોધ કેવો હતો? વધારે હતો, ખૂબ જ વધારે હતો. પણ તોય તમને લોકોને ઇથર નામની પ્રોડક્ટ મળી ગઈ, સરળતાથી મળી ગઈ. પણ માની લ્યો બીજા કિસ્સાની અંદર કે તમારી જોડે બેટા CH3 CH2O માઇનસ Na પ્લસ બરાબર Na પ્લસ વત્તા શું થઈ જશે બેટા CH3 C CH3 CH3 Cl. અહીંયા જે તમારો હેલો આલ્કેન હ એ કેવો બેટા 3 ડિગ્રી અને 3 ડિગ્રી દેખાય તો આની ઉપર અવકાશી અવરોધ કેવો હ ખૂબ જ વધારે હ. અને આયરા ક્લોરીન ઉપર આંશિક ઋણ, કાર્બન ઉપર આંશિક ધન. તો આયરો ઓક્સિજન જે હશે એના આયરા કાર્બન ઉપર હુમલો કરવાનો હ. પણ તમે ખુદ દેખો કે જે કાર્બન હ એ મોટા મોટા આ મિથાઇલ સમૂહોથી શું થયેલો બેટા ઘેરાયેલો હ. એટલે કે એ લોકોનો અવકાશી અવરોધ કેવો બેટા ખૂબ જ વધારે હ. અને એ ખૂબ જ વધારે હોવાના કારણે આયરો ઓક્સિજન જે હશે એ આયરા કાર્બન ઉપર હુમલો કરી શકશે નહીં. સમજણ પડશે? તો તમને લોકોને જે ઇથર નામની પ્રોડક્ટ જોઈતી હતી એ ઇથર નામની પ્રોડક્ટ હવે મળશે નહીં. તો સાહેબ શું પ્રોડક્ટ મળશે? તો બેટા કેવું હોય ખબર? જ્યારે માણસ ઘેલો થાય ને કેવો થાય ઘેલો તો એને જે જોઈતી વસ્તુ ના મળે તો જે મળે ને એ લઈ લે. એને કહેવાય ઘેલું થવું. માની લો કે તમે લોકો બહુ ભૂખ્યા થયા હો, તમારા લોકોએ પાસ્તા ખાવા પણ પાસ્તા ના મળ્યા તમને. શું ના મળ્યું? પણ મોમો મળ્યા. મોમોસ તો મોમોસ કઈ લીધા? મમરા મળ્યા, મમરા ખાઈ લીધા. ચિકન ગુનિયા ધાણી મળી, ધાણી ખાઈ લીધી. સિંગ ખાઈ લીધી. બીજું હીરા ચણા કાઢો જ અંદરથી. તો જે મળ્યું એ ખાઈ લીધું. એવું આમાંય હોય બેટા. તો આ જે ઓક્સિજન હતો એ તો રેડી થઈ ગયો તો ભાઈ આપણે રિએક્શન કરવાની જ છે, ટ્રીપ ઉપર જવાનું જ છે બરાબર. પણ જેવો અહીંયા આવ્યો તો દેખવા મળ્યું કે જ્યાં જવાનું હતું એ તો કે ત્યાં તો પૂર આવ્યું હોય, ત્યાં તો કે રસ્તા જ બંધ જવાના. તો કે એ ટેણી. તો બેટા એણે કેવું કર્યું આ ઓક્સિજને? ઓક્સિજન કોઈ વધો નહીં, હોય નહીં તો ઓય જોડાઈશ ખરો, પ્રક્રિયા કરીશ ખરો. તો બેટા શું થઈ જાય બેટા? દેખો સોડિયમ ને ક્લોરીનનું તો નક્કી જ હોય માઇનસ. એ લોકોનું તો એ લોકોની સેટિંગ પાડી જ દીધું હોય, આપણે આવું જ કરવાનું, કોઈ બીજો નખરો જ નહીં.
પણ અહીંયા જે વધે તમારો એના પછી જે ઓક્સિજન માઇનસ વધે એનો ઓક્સિજન જે માઇનસ હતો એ સમજો હવે તમે લોકો દેખો હવે હું આને હટાવી દઉં બરાબર ક્લોરીન અહીંયાથી હટાવું કેમ કે ક્લોરીન તો નીકળી ગયો ક્લોરીન જો અહીંયાથી નીકળી જશે આ કાર્બન ઉપર આવી ગયો બેટા ધન આવી ગયો શું આવી ગયો પ્લસ ઘટક આવી ગયો હવે અહીંયા તમારે લોકો દેખાય કે સોડિયમ નીકળી ગયો અને ઓક્સિજન આવી રહ્યો ફૂલ સ્પીડની અંદર પ્રક્રિયા કરવા માટે જેવો એનો પ્રક્રિયા કરવા માટે આવશે અહીંયા બેઠો તમારો CH3 તો અહીંયા થઈ જશે CH2 અને અહીંયા હશે એક હાઇડ્રોજન અહીંયાથી આયરો જે ઓક્સિજન હશે હુમલો કરી દેશે આયરે હાઇડ્રોજનને લઈ જશે હાઇડ્રોજનના H પ્લસ સ્વરૂપે લઈ જશે શું કહું કયા સ્વરૂપે લઈ જશે બેટા અહીંયાથી આયરો હાઇડ્રોજન નીકળી ગયો H પ્લસ સ્વરૂપે અને હાઇડ્રોજન જો H પ્લસ સ્વરૂપે નીકળી જાય મતલબ કે હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન અહીંયા પડ્યો રહ્યો અને હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન બાજુવાળા જે કાર્બન પર ધન હતો એને આપી દેવામાં આવ્યો તો અહીંયાથી હાઇડ્રોજન નીકળી ગયો તો હાઇડ્રોજનનો નીકળી ગયો અને અહીંયા તમને લોકોને જે પ્રોડક્ટ મળી શું મળી ગઈ CH3C ડબલ બોન્ડ CH2 અને નીચે હશે CH3 બોલો પડી ખબર આવ્યો આઈડિયા બની શું ગયું બેટા આલ્કીન દેખાય હ 1 2 3 2 મિથાઇલ પ્રોપ 1 ઇન આલ્કીન બની ગઈ કઈ પ્રક્રિયા થઈ ગઈ સાહેબ વિલોપન પ્રક્રિયા થઈ ગઈ કઈ પ્રક્રિયા થઈ ગઈ કહેવાય રી દેખી લો હાઇડ્રોજન નીકળી ગયો વિલોપન થઈ ગયો આખો ઘટક ત્યાંથી નીકળી ગયો બોલો ખબર પડશે આઈડિયા આવશે તો તમે લોકો સમજી લ્યો બેટા કે જો તમારો આક્રમણકારક વધારે અવકાશી અવરોધ વાળો હ તો ઓકે હ તો ડન હ કેમ કે એને તો આક્રમણ પેલા ઉપર કરવાનું આની ઉપર કોઈ ભીડ જમા થયેલી હોવી જોઈએ નહીં બરાબર આની ઉપર અવકાશી અવરોધ હોવો જોઈએ નહીં પણ જો માની લો કે તમારો આલ્કાઇલ હેલાઇડ હ એની ઉપર જો અવકાશી અવરોધ આવેલો હોય બરાબર આલ્કાઇલ અહીંયા સોડિયમ હતો અહીંયા Cl માઇનસ હતો બોન્ડિંગથી બરાબર જો તમારો આલ્કાઇલ હેલાઇડ હોય એની ઉપર જો અવકાશી અવરોધ વધારે પડતો આવેલો હશે તો અહીંયા રિએક્શન થવાની હતી વિસ્થાપન પ્રક્રિયા પણ થઈ જશે વિલોપન પ્રક્રિયા કેમ કે હુમલો કરવા માટે જગ્યા હ નહીં બોલો ખબર પડશે બેટા આઈડિયા આવશે તો આ રીતની ઓવરઓલ રિએક્શન અહીંયા જોવા મળશે આવી પ્રક્રિયા અહીંયા તમને લોકોને જોવા મળશે તો મેં તમને કીધું હતું કે તમારા લોકોએ ખાસ યાદ રાખવું પડશે કે ભાઈ તમારો આક્રમણકારક કોણ હ અને તમારો પ્રક્રિયક કોણ હ બરાબર હવે એક્ઝામની અંદર તમને લોકોને ગમે તે રીતે કન્ફ્યુઝ કરીને પૂછીએ કે માની લો કે તમને બંને ઘટકો કેવા બંને ઘટકો વધારે અવકાશી અવરોધવાળા આપી દે તો હવે હું મારો ક્વેશ્ચન સાંભળો ઇથર બનશે કે આલ્કીન બનશે આલ્કીન બનશે શું બનશે કેમ કે આક્રમણકારક ઘટક એ વધારે અવકાશી અવરોધ વાળો હ તો જ લોચો નહીં તો ઓછા અવકાશી અવરોધની અંદર તો કદી કોઈ લોચો હોય જ ના કે लॉजिक क्लियर था जो लोचो तो ये कोना मतो इसके अंदर था आनो आयरो जो 1 डिग्री है मतलब को ओछो अवकाशी अवरोध तो काम थी जैसे पर जो वधारे है वधु घटक है मतलब को वधारे अवकाशी अवरोध 3 डिग्री है देखो 3 डिग्री है तो आनी अंदर कोई कामकाज थी शकशे अने एनी रिएक्शन थी शके ना थी शके बोलो खबर पड़शे बेटा तो ओवरऑल अहींया तमे लोको शुं कम्प्लीट करो तमारा इथरनी बनावट भी कम्प्लीट करो आल्कोहोलनुं निर्जलीकरण अने विलियमसन संश्लेषण बुकनी अंदर एक एक्जाम्पल भी आपेलो देखो आना ऊपर थी ऊपर ज लखाई दो एक बार जोई लो तो आइडिया आई जाए कयो 11.6 ओके शू कहे भाई C2H5ONA C2H5ONA प्लस CH3C CH3CH3Cl gives शू बनाई आप आ लोग एमने CH3C CH3CH3O C2H5 C2H5 હવે ક્વેશ્ચન શું પૂછ્યો ભાઈ આ પ્રક્રિયાની મુખ્ય નિપજ શું હશે શું ક્વેશ્ચન પૂછ્યો મુખ્ય નિપજ શું હશે દેખાય બેટા દેખી લો તમારો આલ્કાઇલ હેલાઇડ કેવો હ વધારે અવકાશી અવરોધ વાળો मतलब કે તમારી મુખ્ય નિપજ આરી કદીએ મળી હક નહીં આરી નિપજ હશે તો બેટા 2% નિપજ હશે આરી આશે તો 2% હશે
पर जो मेन निपज हशे कई हशे बेटा आयरी चोजी आयरी देखो आ बैठो हाँ बैठो ज कोई चेन्जीस नहीं कोई बदलाव नहीं तो आयरी निपज मळशे तमारी અને બીજો ક્વેશ્ચન શું પૂછ્યો તમને લોકોને કે તૃતીયક બ્યુટાઇલ ઇથાઇલ ઇથરની બનાવવા માટે યોગ્ય પ્રક્રિયા લખો કે જો તમારા લોકોએ કેવો શું બનાવવું હોય બેટા તમારા લોકોએ તૃતીયક બ્યુટાઇલ ઇથાઇલ તો દેખી લો તૃતીયક બ્યુટાઇલ इथाइल इथर एरो बराबर तो आ रहा देखी लो अहिया बेटा तमारो एक साइड होय तृतीयक ब्यूटाइल आने कहो कि नहीं क्यों फंक्शनल ग्रुप जे कार्बन साथे जोड़ायेलू है कार्बन हाँ साहेब आने नियो ना कहेवाय कही दो केम ना कहेवाय कहेवाय बराबर चलो तो तृतीयक ब्यूटाइल અને ઇથાઇલ ઇથર તો અહીંયા શું આવશે બેટા CH2 CH3 આ બનાવવાનું હોય હવે ખાલી આયરું બનાવવું હોય તો તમારે લોકોએ ખાલી બદલાવ બીજો કંઈ નહીં કરવાનો અહીંયાથી આ ક્લોરીન નીકાળો અને O એને લગાવી દો અને અહીંયા તમારો O એને કરીને ક્લોરીન લગાવી દો બસ આ લોકોની રિએક્શન કરાવી દો તમારો શું જોઈએ આયરો જે ક્લોરીન જોડે જે ઘટક હોય ત્યારે સિંગલ શૃંખલાવાળો હોવો જોઈએ સિમ્પલ હા કેમ કે હીરો તો વધારે શૃંખલાવાળો હોય જ ના કા યારની પહેલાં જ શીખ્યા કે તમારો આલ્કાઇલ હેલાઇડ તો વધારે શાખાઓવાળો હોઈ શકે નહીં એ હંમેશા 1 ડિગ્રી જોઈએ કા મેક્સિમમ તો આયરો કેવો હશે બેટા તમારો બ્યુટાઇલ ઘટક તમારો અહીંયાથી આવશે ઇથાઇલ ઘટક તમારો અહીંયાથી આવશે બરાબર તો એક્ઝામની અંદર તમને લોકોને કોઈ બી વસ્તુ પૂછીએ કે તમારે લોકો સિમ્પલ લોજિક લગાવી દેવાનું કે જ્યાં વધારે શાખાઓ દેખવા મળે જે છેડા ઉપર એ રહ્યો આપણો આક્રમણકારક ઘટક ભાઈ બરાબર એના ઓક્સિજન જોડે એને જોડ દો એ આપણો મેઇન ઘટક અને જે આપણને સિંગલ શૃંખલા જોવા મળી આવી એ રહ્યો તમારો આલ્કાઇલ હેલાઇડ જ હોવો જોઈએ વિલિયમસન પ્રક્રિયાની અંદર એ તો વસ્તુની ડિસ્કશન કરી અહીંયા આપણે લોકો ખબર પડશે ભાઈ તો ઓવરઓલ તમે લોકો આવી રીતના ક્વેશ્ચન સોલ્વ કરી શકો નાના મોટા કોન્સેપ્ટ ધ્યાન રાખજો બરાબર કન્ફ્યુઝ ના થઈ જતા અને જોઈ લેજો આજે જ નહીં તો વમી જશો અને વિલિયમસન પ્રક્રિયા મોસ્ટ IMP રિએક્શન ઇન ધીસ ચેપ્ટર મોસ્ટ IMP બરાબર એક્ઝામ રિલેટેડ બી બહુ બધું આવશે આની અંદરથી તો આને તો યાદ કરી જ નાખવાનું ટેસ્ટમાં હશે જ બરાબર